બોડેલી નગરમાં નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા. પોલીસ અધિકારી સિટી સર્વે એમજી વિસેલ કર્મચારીઓના કાફલા સાથે પાકા દબાણોનો ખાત્મો કરવામાં આવ્યો. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે હાલમાં જ નવનિર્માણ પામેલી નગરપાલિકા હોય, જ્યારે બોડેલી નગરના વિકાસ અર્થેના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજરોજ બોડેલીમાં 6 પાકી દુકાનોના દબાણો પોલીસ એમજી વિસેલ સિટી સર્વે અને નગરપાલિકા સ્ટાફના સંયુક્ત ઉપક્રમે આ દબાણનો ખાત્મો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બોડેલી નગરમાં આવેલ બોડેલી પિકઅપ સ્ટેન્ડથી જૂના બજાર રસ્તા ઉપર 50 થી 60 વર્ષના જૂના દબાણો આવેલા હોય કે જે દુકાનો માર્ગ પર નડતરરૂપ હોય કે તેને આજરોજ તંત્ર દ્વારા હટાવી દેવામાં આવી હતી. સદર પાકી દુકાન કરતા વેપારીઓને અગાઉ તંત્ર દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી, પરંતુ સ્વૈચ્છિક દબાણનો દૂર ન કરતા આજરોજ તંત્ર દ્વારા તમામ 6 દુકાનો બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લા મથકની નગરપાલિકા બાદ બોડેલી પહેલી નગરપાલિકા સરકારે જાહેર કરી છે કે જેના વિકાસ અર્થે અને આયોજન અર્થે ઘણા બધા નિર્ણયો લેવાઈ રહ્યા છે, જે અંગે દબાણો બાબતે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. બોડેલીમાં તૂટેલા દબાણો બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ શું જણાવી રહ્યા છે, આવું જોઈએ. આજે 6 જેટલા કબાનો જે રસ્તા પૈકીના હતા એમને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા છે અને દબાણ હટાવતા પહેલાં એ લોકોને 3 નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી અને એ લોકોએ કોઈ પણ પુરાવા રજૂ કર્યા નહોતા કે જે આની વૈધતા સાબિત કરી શકે એવા દુકાનો હટાવવામાં આવી છે. 6 જેટલા છે એમ ને. અને સાહેબ આ સિવાય બીજા કોઈ દબાણો છે કાર્યવાહી કોઈ નોટિસો આપી? આ સિવાય તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં જે પણ પ્રશ્નો આવ્યા છે એમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં જે રસ્તા પૈકીના સરકારી જમીન પર છે એમને હટાવવામાં આવશે, હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે. બોડેલીમાં 7 માળના પણ મકાનો છે. એમ તો જે એનો બાયલોઝ છે એ પ્રમાણે 4 માળ સુધીના બાંધકામ છે, ગ્રાઉન્ડ ફ્લોર 4 માળ. તો એવા પણ મકાનો છે, તો તે અંગે કોઈ ખરી કાર્યવાહી? ઓલરેડી આપણે 17 જેટલા કોમ્પ્લેક્સને નોટિસ ઇસ્યુ કરી દીધી છે અને સરકારશ્રીનો ગુડા એક્ટ છે 2022નું અને એમાં જે પણ અરજદારો અરજી કરવા માંગતા હોય તેમાં રેગ્યુલરાઇઝ થઈ શકે અને રસ્તા પૈકીના અને સરકારી મિલકતના દબાણો જે રેગ્યુલરાઇઝ થઈ શકતા નથી અને હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે આવનાર દિવસો. ભાવિક બરજોડ. યાલી બધા જય ભીમ. મેં 60 વર્ષથી અહીં જગ્યા હતી, મારી દુકાન હતી 33 નંબરની. લગભગ પંચાયતના ભાડું વાત છે. અમે લોકો 60 વર્ષથી અમે વેરા પાવતી એક્ઝેક્ટ ભરીએ છીએ, 1 પણ રૂપિયો બાકી નથી. એ પંચાયતે અભી સુધીનું ભાડું પણ અમારી કંથી ઉઘરાયેલું ને આ લોકોએ વગર એના કર્યા વગર જ અમને ખાલી એટલી નોટિસ આપી કે દબાણ હટાવજો. કેબિન હટાવશો એવી નોટિસ નથી આપી. દુકાન તમે નોટિસ આપી, અમને નોટિસ એવી આપી કે તમે દબાણ હટાવજો. એટલે એ લોકો દબાણ હટાવવાના બદલે અમારા બધાના 6 કેબિન જ હટાવી દીધા ને એના પરથી મેં રોજ 90 થી 100 માણસને રોજ ભોજન કમાઈને રોજ ફરું છું રોજે રાતે. કે મારી કાને નથી, માલિક મને એના ભરોસે આપે છે ને અહીંથી કમાઈને મેં લોકો માટે સેવા કરું છું. એટલે મેં અહીંથી કમાઈને રોજ 100 ટિફિનનું એ સેવા કરતો હતો. હવે મારા 100 માણસ જશે કંઈ ખાવા કે મારા ભરોસે માલિકે મારા ભરોસે છોડ્યા હતા ને આ લોકોના ભરોસે બેઠો હતો. આ લોકોએ મને હાથે પગે કરી દીધો. મેં હાથે પગે થઈ ગયો, મારા 100 માણસ ખાનારા હાથે પગે થઈ ગયા. હવે એમનો વિકલ્પ શું, મારો વિકલ્પ શું? હવે મારે શું કરવું? મને સરકારથી કોઈ મતલબ નથી, સરકારના ભ્રષ્ટ અધિકારીઓથી મારે મતલબ છે કે કોઈની વાત સાંભળવા નહીં. મેં કીધું કે મારો કોર્ટમાં કેસ ચાલુ જ છે, કાગળિયા બતાવતો, કાગળિયા જોવા માટે પણ તૈયાર નથી. આ એકબીજાનું મન ફાવેલું કામ કરીને મને રોડ પર લાવી દીધા. એ તમારી સામે જ છે. અમે માલિકના ભરોસે બેઠા છે ને સરકારના ભરોસે બેઠા છે. અમારા માટે વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી અમારા માટે કંઈક ને કંઈક વિકલ્પ કરશે. અમને ભાજપ સરકાર પર વિશ્વાસ છે. મેં ભાજપનો બોડેલી મંત્રી છું, તાલુકા મંત્રી છું. મેં કીધું તોય મારી વાતને કોઈ માન્ય ના રાખી આ લોકોએ. મારું ખત્રી ઉસ્માન ગની મહેબૂબભાઈ, લઘુમતી મોરચાનો મંત્રી છું બોડેલી તાલુકાનો. નિગાહે કરમ.